નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ બેકપરની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ એક નવો વિડિયો લઈને આવ્યો છું. પદ્યાર્થ ગ્રહણ. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે લખી શકાય, કારણ કે ગદ્યાર્થ ગ્રહણ તમે જુઓ તો પેરેગ્રાફ આપ્યો હોય છે ને એમાંથી તમે કદાચ પ્રશ્નનો જવાબ તમે શોધી અને લખી શકો ખરા, પણ જ્યારે પદ્યાર્થ ગ્રહણની વાત આવે છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે. એના માટે મેં તમને આ સરળ વિડિયો બનાવીને મૂક્યો છે. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમે શરૂઆતથી માંડી તમે અંત સુધી જોતા રહેશો તો આ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે અને ગુજરાતીની કોઈ પણ કવિતા હોય તમે એનું પદ્યાર્થ ગ્રહણ આરામથી લખી શકશો. તો આપણે સૌપ્રથમ પદ્યાર્થ ગ્રહણ એટલે શું એ જોઈએ. પદ્યાર્થ, પદ્ય એટલે કાવ્ય, કાવ્ય એનું અર્થ અને એનું ગ્રહણ. તમે કોઈ પણ કાવ્ય વાંચો છો એનો અર્થ ગ્રહણ કરો. સૌપ્રથમ તમે એક નજરે પહેલી વખત તમે કાવ્ય વાંચો એટલે તમને એનો સામાન્ય અર્થ ખબર પડે, અર્થ ખબર પડે છે, બરાબર. પછી એને તમે ગ્રહણ કરો છો એટલે સમજવા પ્રયત્ન કરો છો. પછી તમે એ જ કાવ્ય ફરી વખત વાંચશો ને એટલે તમને ફરી વખત એનો સહેજ ઊંડો અર્થ પ્રાપ્ત થાય. પછી તમારે પ્રશ્ન જે કવિતા આપી હોય, નીચેના જે પ્રશ્નો આપ્યા હોય એ પ્રશ્ન તમારે એક પછી એક પ્રશ્ન વાંચતા જવાનું. અને પછી તમે જ્યારે ત્રીજી વખત કાવ્ય વાંચો એટલે તમને તરત જ મગજમાં લાઈટ થાય કે હા, અરે આનો પ્રશ્નનો જવાબ તો મને આ પંક્તિમાં મળી શકે એવો છે, આ પ્રશ્નનો જવાબ તો મને આ પંક્તિમાં મળી શકે એવો છે. એટલે સૌપ્રથમ તમે જ્યારે પદ્યાર્થ ગ્રહણ શીખવાની શરૂઆત કરો છો એટલે બીજા શબ્દોમાં કાવ્ય ગ્રહણ પણ કહી શકાય. કદાચ કોઈ પરીક્ષાની અંદર તમને પદ્યાર્થ ગ્રહણની જગ્યાએ કાવ્યાર્થ ગ્રહણ શબ્દ મૂક્યો હોય તો ગભરાવાની જરૂર નથી, બંને એક જ છે. તો પદ્યાર્થ ગ્રહણ શીખવા માટે સૌપ્રથમ તમારી પ્રાથમિક અને પાયાની જરૂરિયાત છે એ કાવ્ય તમારે ધ્યાનથી વાંચવાનું છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કવિતા માત્ર તમારે વાંચવા ખાતર નથી વાંચવાની, કવિતા તમારે ધ્યાનથી વાંચવાની છે. અને ધ્યાનથી વાંચ્યું કોને કહેવાય? ધ્યાનથી વાંચ્યું એને કહેવાય કે તમે કવિતાના એક એક શબ્દને પકડો, એનો ઊંડો અર્થ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો અને આખી કવિતામાંથી કયો ગુણાર્થ, કયો મધ્યવર્તી વિચાર જે પ્રાપ્ત થાય છે એ તમે સમજો તો એને કહી શકાય કે કવિતા તમે વાંચીને ધ્યાનથી વાંચી કહેવાય. અને જો તમે કવિતા ધ્યાનથી એક વખત વાંચો અને ફરી વખત તમે વાંચો અને પછી તે પ્રશ્ન વાંચો અને તમે જ્યારે ત્રીજી વખત કાવ્ય વાંચો છો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નનો જવાબ આ પંક્તિમાં છે. હવે જ્યારે પદ્યાર્થ ગ્રહણ લખવાનું થાય, જ્યારે પ્રશ્નના ઉત્તરો હોય લખવાના થાય ત્યારે કેટલીક પાયાની બાબતો જે છે એની અંદર આપણે સૌપ્રથમ જોયું તો કવિતાને આપણે ધ્યાનથી વાંચવાની છે. ત્યારબાદ અહીંયા સમજાવ્યું છે કે પદ્યાર્થ ગ્રહણ એટલે તમે માત્ર ને માત્ર શબ્દનો અર્થ, મેં તમને હમણાં કીધું ને કે માત્ર તમારે વાચ્યાર્થ નથી લેવાનો, જે કવિના મનમાં જે શબ્દ અભિપ્રેત છે જેને આપણે ભાવાર્થ કહીએ છીએ એ તમારે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક વસ્તુ યાદ રાખો કે પદ્યાર્થ ગ્રહણની અંદર અપઠિત ગદ્ય, જે તમે અપઠિત જે છે તમે ક્યારે શીખ્યા નથી એવી કવિતા શીખવાની આવે છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. બીજું છે કે તમે જ્યારે કોઈ કાવ્ય જુઓ છો ત્યારે કાવ્ય કયા પ્રકારનું છે? ઉર્મિ પ્રધાન છે, વિચાર પ્રધાન, ચિંતન પ્રધાન કે બોધ પ્રધાન? તમે કાવ્ય વાંચો એટલે તમને પૂરેપૂરું ખબર પડી જાય કે આ કાવ્યની અંદર ઉર્મિની વાત છે, કોઈ લાગણીની વાત છે, કોઈ વિચાર છે, બરાબર. એ તમને વાંચતા સાથે જ ખબર પડી જાય. કોઈ કવિતા જે છે બોધ પ્રધાન હોય, એમાંથી આપણને ક્યાંક બોધ પ્રાપ્ત થતો હોય તો એવા જે કાવ્યો પૂછાય છે તમારે મગજમાં જોતા પહેલા જ તમને વાંચો એટલે ખ્યાલ આવી જશે કે આ કવિતા તમે જે વાંચી છે એ ઉર્મિ પ્રધાન છે, ચિંતન પ્રધાન છે, બોધ પ્રધાન છે. એટલે એ રીતે તમારે
એનું અર્થઘટન સમજવાનું હોય છે અને અર્થઘટન કરવાનું હોય છે. એ રીતે તમારે તમારા જે પ્રશ્નનો જવાબ આપ્યા છે એનો ઉત્તર લખવાનો હોય છે પોતાની મૌલિક ભાષામાં. આગળ જોઈએ કે કવિએ જે કલ્પનો ને અલંકાર ને પ્રતીક ને ભાવના જે સંવેદો જે રજૂ કર્યા હોય છે ને એનો તમારે અર્થ એનો તાગ મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે કે આની અંદર કવિએ આ કલ્પન વાપર્યું છે કે આ પ્રતીક વાપર્યું છે અથવા તો આ કવિતાની અંદર દૃષ્ટાંત આપ્યું છે તો કયા સંદર્ભમાં છે એનો તમારે અર્થ પ્રાપ્ત કરવાનો છે, મગજમાં સમજવાનું છે. બીજું કે એક પ્રશ્ન વાંચી તેનો ઉત્તર કાવ્યમાં શોધી તેને નીચે લીટી દોરવાની છે. બાબત ખાસ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે પદ્યાર્થ ગ્રહણ માટે પ્રશ્નના જવાબ લખવાની તૈયારી કરતા હો ત્યારે તમે કવિતા વાંચો છો. કવિતા વાંચ્યા પછી તમે પ્રશ્ન વાંચો છો તો તમને ખ્યાલ આવી જાય અંદાજિત કે ભાઈ આ પ્રશ્ન જે છે એ આ પ્રશ્નનો ઉત્તર કાવ્યની આ લીટીમાં છે. તો જે લીટીમાં તમને દેખાય કે કાવ્યની આ લીટીમાં એનો જવાબ છે તો એ કાવ્યની લીટી નીચે તમે પેન્સિલથી લીટી દોરો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત પેન્સિલથી લીટી દોરો અને તમને લાગે કે પહેલો પ્રશ્ન છે તો નંબર 1 લખો, બીજો પ્રશ્ન છે તો 2 લખો. એટલે આ રીતે તમને ખ્યાલ આવી જશે કે મારે જ્યારે પ્રશ્નનો જવાબ લખવાનો થાય ત્યારે મારે આ જ પંક્તિ વાંચવાની છે અને પંક્તિ વાંચી સમજી અને પોતાની ભાષામાં મૌલિકતાથી જવાબ લખવાનો છે, નહીં કે આખી આખી પંક્તિ ઉઠાવીને મૂકી દેવાની છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે આખી આખી પંક્તિ મૂકી દેતા હોય છે. એ યોગ્ય નથી ને એના માર્ક્સ મળે નહીં. પદ્યાર્થ ગ્રહણ એ એટલા માટે પૂછવામાં આવ્યો છે કે તમારી પાસે કેવું શબ્દ ભંડોળ છે, તમે જે શબ્દ ભંડોળ છે એ શબ્દ ભંડોળનું કેવી રીતે પ્રયોજન કરો છો એટલે કે રીતે ગોઠવીને વાક્યમાં બનાવીને મૂકો છો એ પણ ચકાસવાનો હેતુ રહ્યો છે. આપણે આગળ જોઈએ. પછી જવાબ લખતી વખતે પોતાની મૌલિક ભાષામાં જવાબ લખો. આખી પંક્તિ જવાબમાં ન લખવી. વિદ્યાર્થી મિત્રો મેં ન નીચે લીટી દોરી છે. ન નીચે લીટી દોરવાનું ખાસ કારણ છે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ મોટી ભૂલ કરતા હોય છે કે એ માનો કે એમને ગોઠવતા ન આવડે, કોઈ વાક્ય બનાવતા ન આવડે એટલે શું કરે છે આખી ને આખી પંક્તિ ત્યાં જવાબ 1 કે જવાબ 2 કહીને આખી પંક્તિ લખી નાખે છે એમ ગદ્યની અંદર. એવું ક્યારેય નથી કરવાનું. એવું કરશો તો તમને માર્ક્સ નહીં મળે. કારણ કે જે પંક્તિ હોય એ પંક્તિને તમારે સમજી અને એ જે તમે સમજ્યા છો ને એને તમારે શબ્દની અંદર લખવાનું હોય છે ગદ્યના સ્વરૂપમાં. યાદ રાખો જવાબ તમારે ગદ્યના સ્વરૂપમાં જે પંક્તિમાં આવતો હોય એ પંક્તિ સમજવાની છે અને ત્યારબાદ ગદ્યના સ્વરૂપમાં જવાબ લખવાનો છે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આગળ જોઈએ કે કદાચ કોઈ કાવ્યની ભાષા તમને અઘરી લાગે તો પણ તમારે જવાબ તો જે છે તે સરળતાથી લખવાનો છે. ક્યારેક એવો પણ કવિતા પૂછી શકાય બરાબર, જેમ કે અછંદસ કવિતા જે હોય છે એમાં અઘરા શબ્દો હોય તો ભલે કવિતાના શબ્દો અઘરા હોય પણ તમે જ્યારે જવાબ લખો તો એક બાબત ખાસ યાદ રાખજો કે તમારો જવાબ છે સરળ ભાષામાં હોવો જોઈએ. બહુ તો એ લખ્યું છે મુજબ 4 કે 5 વાક્યમાં તમારો જવાબ પૂરો થઈ જવો જોઈએ. આ રીતે તમારે જવાબ લખવાનો છે બરાબર. એટલે ભલે કાવ્યની અંદર અઘરા શબ્દો કવિએ પ્રયોજ્યા હોય પણ તમારે જવાબ લખો ત્યારે હંમેશા સરળ શબ્દોની અંદર સરળ વાક્યોમાં સમજી શકાય એ રીતે જવાબ લખવાનો છે. બીજી બાબત અગત્યની છે કે તમે જ્યારે જવાબ લખો ને વિદ્યાર્થી મિત્રો ત્યારે જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું. વિરામ ચિહ્નો પણ યોગ્ય જગ્યાએ મૂકવાના અને સુવાચ્ય અક્ષરે ચેકછાક વગરનું લખાણ તમારે લખવાનું છે. અને તમે જ્યારે જવાબ લખો ત્યારે તમારી જવાબની જે લખાણની ભાષા છે ને એ શુદ્ધ હોવી જોઈએ. એટલે તમે પ્રશ્ન લખો પછી જવાબ લખો એ જવાબ લખવાની અંદર પણ તમે જોડણીની ભૂલ વગર વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ચેકછાક કર્યા વગર સુવાચ્ય અક્ષરે જવાબ લખો તો માનું છું કે તમને આની અંદર પૂરેપૂરા માર્ક્સ 100% મળી શકે એમ છે. બીજું કે દરેક જે છે પદ્યાર્થ ગ્રહણની અંદર અથવા તો કાવ્યાર્થ ગ્રહણ હોય કે તમે ગદ્ય લો, પદ્યાર્થ ગ્રહણની અંદર પણ શીર્ષક આપવાનું હોય છે બરાબર. હવે આપણે પદ્યાર્થ ગ્રહણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પદ્યાર્થ ગ્રહણની અંદર તમારે જ્યારે શીર્ષક આપવાનું થાય ત્યારે કાવ્યનો ભાવ કે કાવ્યનો વિચાર ધ્યાનમાં લેવાનો છે. તમે જ્યારે કાવ્ય વાંચ્યું છે જવાબ લખવા માટે ત્યારે તમને બાબત તો ખ્યાલ આવી ગઈ હશે કે આ કાવ્યની અંદર મુખ્ય બાબત કઈ છે, આ કાવ્યની અંદર કવિએ કઈ બાબત ઉપર સૌથી વધારે પ્રકાશ પાડ્યો છે. તો એ રીતે તમારે કાવ્યનો ભાવ કે એનો મધ્યવર્તી વિચાર છે જે એને ધ્યાનમાં રાખી તમારે ટૂંકું શીર્ષક આપવાનું છે. કારણ કે શીર્ષક જે છે ને વિદ્યાર્થી મિત્રો કાવ્યનો આત્મા છે. તમે શીર્ષક ખોટું આપો તો કાવ્યનો આત્મા મરી જાય, એ યોગ્ય ન કહેવાય. એટલા માટે શીર્ષક આપતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે કારણ કે કાવ્યનો આત્મા કહેવાય ને, કાવ્યના આત્માને આપણે મારી શકતા નથી. એટલે શીર્ષક આપતી વખતે તમારે આ બાબત ખાસ યાદ આપવાની છે કે તમે કાવ્ય વાંચો છો એ કાવ્ય સમજી તેનો ભાવાર્થને અનુરૂપ તમારે ઓછામાં ઓછા શબ્દોની અંદર શીર્ષક આપવાનું છે. આ રીતે તમે પ્રયત્ન કરશો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે.
બીજી બાબત ખાસ યાદ રાખવાની છે કે માનો કે તમે બધું જ કામ પૂરું કરી દીધું, બધા જવાબ તમે લખી નાખ્યા, પણ હજી એક વખત તમને કહું છું કે જવાબ લખ્યા પછી પણ તમે 2 કે 2.5 મિનિટની અંદર કે 3 મિનિટની અંદર તમે જે જવાબ લખ્યા છે વિદ્યાર્થી મિત્રો એક વખત ફરી વાંચી જજો, એટલે તમને તમારી ભૂલ ખબર પડી જશે. ક્યાંક કોઈ વિરામચિહ્ન મૂકવાનું રહી ગયું હોય, ક્યાંક કોઈ શબ્દ રહી ગયો હોય, બરાબર, ક્યાંક આપણો જવાબ જે છે ભૂલથી અજાણતાથી ખોટો લખાઈ ગયો હોય તો પણ તમને ખ્યાલ આવે. એટલે લખેલા ઉત્તર તમે એક વખત ધ્યાનથી વાંચી જવા, જેથી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે એને સુધારી શકો છો, બરાબર. હવે કાવ્ય વાંચતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે બાબત ખાસ યાદ રાખજો. આ બધી વાતો આપણે કરી, પણ કાવ્ય વાંચતી વખતે તમારે કેટલીક પાયાની બાબતો ધ્યાન રાખવાની છે, બાબતો તમે ધ્યાનમાં રાખશો તો માનું છું કે તમને આ જે પદ્યાર્થ ગ્રહણ જે છે એના 5 પ્રશ્નો 100% આવડી જાય. એક તો પહેલું તો કે કાવ્ય કોને ઉદ્દેશીને કે કાવ્ય કોને સંબોધીને લખાયું છે તમને ખબર હોવી જોઈએ. કાવ્ય વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય. બીજું કે કવિ કઈ મુખ્ય બાબત રજૂ કરવા માંગે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તમે કાવ્ય વાંચો છો એટલે તમને એનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય. બીજું કે ભાવકતા જે કે તમારા મનમાં સંવેદના કે લાગણી કેવા પ્રકારે પ્રગટ થાય છે. તમે કાવ્ય તો વાંચ્યું, એ કવિતા લખનાર કવિ બીજા છે, પણ એક ભાવક તરીકે માનો કે તમારે આ કાવ્યની અંદર સંવેદના તમારા મનમાં કેવી ઉત્પન્ન થાય છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કાવ્યનો ભાવ પ્રગટ કરવા માટે કવિએ કયા શબ્દોનો ઉપયોગ કર્યા છે એ પણ જોવાનું છે, બરાબર. કાવ્યનો કેવો ભાવ છે, કર્મનો ભાવ છે, બરાબર, કે પ્રેમનો ભાવ છે, પ્રકૃતિનો ભાવ છે, એ ભાવને અનુરૂપ એમણે કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે એ પણ તમારે જવાબ લખતી વખતે ધ્યાનમાં રાખવાનું છે. આગળ જોઈએ આપણે કયા અલંકાર પ્રતીક કે પુરાકલ્પનો ઉપયોગ કર્યો છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું ખાસ અગત્યનું જે છે જે 5મો પ્રશ્ન દરેકની અંદર પૂછાય છે કે કયું શીર્ષક આપો છો, તમે જે શીર્ષક આપો છો એ યોગ્ય છે કે નહીં, કેમ એ તમારે મનમાં વિચારી જોવાનું છે કે મેં જે આ કાવ્ય વાંચ્યું છે, હું જે આ કાવ્યની અંદર સમજો છું, મને જે મધ્યવર્તી વિચાર પ્રાપ્ત થયો છે એ વિચારને અનુરૂપ મારું શીર્ષક છે કે નહીં એ તમારે ચકાસવાનું છે અને પછી તમારે શીર્ષક આપવાનું છે. તો કાવ્ય વાંચતી વખતે તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. હું માનું છું કે તમે આટલી બાબતો જો ધ્યાનમાં રાખશો તો કાવ્યાર્થ ગ્રહણ અર્થાત પદ્યાર્થ ગ્રહણમાં તમે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. અને હા, એક બાબત ખાસ યાદ રાખજો કે તમે જ્યારે જવાબ લખો છો ને ત્યારે સ્વચ્છ સુવાચ્ય અક્ષરે જોડણીની ભૂલ વગર, ચેકચાક વગર તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાનો હોય છે, એટલે ખાસ બાબત યાદ રાખજો. હવે માનો કે આ વિડિયોની અંદર એક નમૂના રૂપ તમને કાવ્ય વાંચી સંભળાવું છું ને આપણે એના પ્રશ્નના જવાબ પણ આપણે જોઈએ. બહુ સરસ મજાનું કવિતા જે છે આપ સૌ કદાચ જાણતા જશો, કદાચ તમે શીખ્યા પણ હશો. નિરંજન ભગતની બહુ સરસ રચના છે. ફરવા આવ્યો છું, ફરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું 2-4 ઘડી ને ગાઈ શકું 2-4 કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. કવિ નિરંજન ભગતની બહુ સુંદર રચના છે. હવે આની અંદરથી જે પ્રશ્ન પૂછાય છે 5 પ્રશ્ન પૂછાય છે, આપણે જોઈએ. પહેલો પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે કવિ ફરવા આવવા માટેનું કયું પ્રયોજન જણાવે છે, બરાબર. કવિ આ ધરતી પર ફરવા માટે આવ્યા છે તો કયો હેતુ છે તમે કાવ્ય વાંચો એટલે તમને ખબર પડી જાય. અહીંયા લખ્યું છે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, રે ચહુના પાછો ઘેર જવા. તો અહીંયા તેનો જવાબ છે. તો પ્રશ્ન આ રીતે છે કવિ ફરવા આવવા માટેનું કયું પ્રયોજન જણાવે છે તેનો જવાબ આપણે લખીએ. આપણે જ્યારે તમે જવાબ લખો, મેં તમને આગળ જણાવ્યું તેમ તમારે તમારી મૌલિક ભાષાની અંદર જવાબ લખવાનો છે. તો આનો જવાબ આ રીતે થાય કે કવિ નિરંજન ભગત ફરવા આવવા માટેનું પોતાનું પ્રયોજન જણાવે છે કે તેઓ પ્રેમનું એકાદ ગીત કે 2-4 કડીઓ આ પૃથ્વી પરના લોકોને સંભળાવવા માટે આવ્યા છે. કદાચ કોઈ એવું વિદ્યાર્થી લખે કે કવિ અહીંયા માત્ર ફરવા આવ્યા છે, કોઈ કામ કરવા આવ્યા નથી, એ તો એ સાચું છે, પણ આ વધારે યોગ્ય છે, બરાબર. કેટલાક તમે કોઈ ચોપડીમાં જુઓ તો જવાબ મળી શકે, પણ આ જવાબ બધું યોગ્ય છે કે કવિ નિરંજન ભગત ફરવા આવવા માટેનું પોતાનું પ્રયોજન જણાવે છે કે તેઓ પ્રેમનું એકાદ ગીત, એ ગીતની 2-4 કડીઓ આ પૃથ્વી પરના લોકોને સંભળાવવા માટે અહીં આવ્યા છે. બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ. કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો જવાબ છે કવિ નિરંજન ભગત ફરતા ફરતા
આપણી વચ્ચે એટલે કે વિશાળ જન સમુદાયની વચ્ચે આવ્યા છે, બરાબર ને? અહીંયા જેનો જવાબ જે છે એ ગીતની પંક્તિની અંદર છે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. કવિ ફરતા ફરતા શું જોવે છે? કવિ ચારે બાજુ ફરે છે તો એ શું જોવે છે? તો આપણે એનો જવાબ જોઈએ. કવિ ફરતા ફરતા જુએ છે કે અહીં આ પૃથ્વીના પથ પર મધુર હવાસી વહી રહી છે. પૃથ્વીના પથ ઉપર મધુર હવા વહી રહી છે અને અહીંના લોકોના નવા નવા ચહેરા ચમકી રહ્યા છે. આપણે હમણાં જોયું ને કે જાદુ એવો જાય જડી કે બે ચાર ચાહી શકું ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. પણ એની પહેલા પંક્તિમાં આપણે જોઈએ કે અહીં પથ પર સી મધુર હવા ને ચહેરે ચમકે નવા નવા ને ચહુ ના પાછો ઘેર જવા. તો આ પંક્તિની અંદર જવાબ સમાયેલો છે. આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. કવિ ફરતા ફરતા શું જોવે છે? તો કવિ નિરંજન ભગત ફરતા ફરતા આપણી વચ્ચે વિશાળ જન સમુદાયની વચ્ચે આવીને ચડ્યા છે. ચોથો પ્રશ્ન આપણે જોઈએ. ફરવાને અંતે કવિને કેવો અનુભવ થાય છે? બરાબર, તો આ તમે જોઈ શકો છો કે ફરવાને અંતે કવિને કેવો અનુભવ થાય છે. તો ફરવાને અંતે કવિને એવો અનુભવ થાય છે કે અહીં એટલી મજા અને આનંદ છે કે અહીંથી એમને ઘેર પાછા જવાનું મન થતું નથી. ટૂંકમાં એમને અહીંયા જ આ પૃથ્વીના પટ ઉપર રહેવું છે એવો સરસ મજાનો અનુભવ થાય છે. એટલે કે છે ને કે તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. હવે આ કાવ્યનું શીર્ષક પૂછાય તો કેટલાક વિદ્યાર્થી લખે કે ભાઈ ફરવા આવ્યો છું. યોગ્ય શીર્ષક છે ને, એકદમ સાચું શીર્ષક છે. કાવ્યનું શીર્ષક આપણે જોઈ શકીએ ફરવા આવ્યો છું, એ શીર્ષક સર્વથા યોગ્ય જ છે. કારણ કે કવિ શરૂઆતની અંદર જ કીધું છે કે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. તો ક્યારેક એવું પણ બને કે કવિતાની જે શબ્દો છે એ શબ્દોમાંથી જ આપણને એ શીર્ષક જે છે જેને આપણે કાવ્યનો આત્મા કે પ્રાણ કહીએ છીએ એ આપણને શીર્ષક મળી જાય. આ કાવ્યની અંદર જોયું કે હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં મારું એકે તમારું કામ કરવા આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ કવિતાઓ ફરી વખત બોર્ડ ઉપર આખી લખી અને એના પ્રશ્નનો જવાબ તમને સમજાવવાનું છું. પણ આ તો તમને યાદ રહે કે કેવી રીતે આપણે પદ્યાર્થ ગ્રહણ લખી શકીએ એના માટે મેં આ એક અલગ વિડીયો બનાવ્યો છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને ગમ્યો હશે, પસંદ આવ્યો હશે. હા, તો આ વિડીયો આપને ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને રોજ ગુજરાતીના અવનવા વિડીયો, ગુજરાતી વ્યાકરણને લગતા વિડીયો મળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.